તો વેલકમ ગાઈસ ખખુના ફરી એક વ્લોગમાં તમારું હું હાર્દિક સ્વાગત કરું ફૂલ બાકાજીકીમાં. તો આપણે અને રણુભાઈ હે રસ્તામાં અધવૈસે ઉભાઈ. તો રણુભાઈને પૂછી આપણે ક્યાં જવાનું હે? ક્યાં જવાનું હે? જુનાગઢ જવાનું છે. ક્યાં શું લેવા? જાવલા મારવા. હું જાવલા મારવા. ઘર ભેગું થાને ભાઈ. ફૂલ બાકાજીકીમાં જાવલા મારવા જવાનું સ્પેશિયલ ફૂલ બાકાજીકીમાં ઠાકરની ચા પીવા. તો અમે અત્યારે જવું રસ્તામાં ઉભા. આમે કોઈ નથી, અમારે એક રણુભાઈ એની ગાડી સજમાં પહેરી ગયો. હા બરોબર છે, વિક્રમ લાગો હો. બાકી કાઈ કો ફોટા લિયા તો હવે જરાક જુનાગઢ જઈને તમને મળી હો. હા ફાઇનલી ગાઈ અમે બિલખાજી થોડા કામ આગળ આવ્યા હતા. તો મામારી જેવા બે મોરો થતા હતા. આમ તો કાંઈ ઘટ જ નહીં. ફૂલ બાકાજી કે મોરો કરે એમાં કાંઈ ઘટ જ નહીં. તો મોરો કરી લે આપણે વાગે જઈને મળી હો. હા જો ત્યાં મોરો જો તમને બતાવું. જો થાય જો એ ફૂલ બાકાજી કે કાંઈ ઘટ જ નહીં. હાલો આમાં વાગે જઈને મળી હો. હા જુનાગઢ ફૂલ બાકાજીકીમાં અરે બાપ રે મેકનું કામ છે. ડાયરેક્ટ મેક આવી જાય એમાં કાંઈ ઘટ જ નહીં. જો અમારે રણુભાઈ જાય છે આગળ ફેરી. હું પગથિયા ચડું છું કેમ કે બેંકનું કામ છે. કેમ કે આગળ બાજુ બેંક બંધ થઈ જાય. 4 તો વાગવાની વાર બેંક બંધ થઈ જાય. સીધી બતાવી દેલા ઓલી. હા જો એ સીધી લીધી છે સ્લીપ ભરવાની છે રેડી. ફૂલ બાકાજીકીમાં તમે જરાક કમેન્ટ તો કરતા જ કે યાર અત્યારે ઓફિસમાં થઈ જવું. હા ફાઇનલી ગાઈસ અમારા રણુભાઈ આવી ગયા છે ફૂલ બાકાજીકીમાં. હા અમે એવા જ હપ્તો ભરવા ટ્રેક્ટરનો. देखा आपने लापरवाही का नतीजा है. કેમ કે અમારા વહીવટ એવા મૂસા भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. એટલે અમારે બીજાવદર મૂકી દેવાનું ડાયરેક્ટ અમારે આવી જવાનું જુનાગઢ. સ્લીપ ક્યાં નાખી સ્લીપ? હે તો સ્લીપ તો નાખી દીધી ખિસ્સામાં હો. અને આમ જો કેમ હે બાકી ડાયરેક્ટ બિલ્ડિંગ ગોતી લીધી હે એ હાઈવે માથે હો ફૂલ બાકાજીકીમાં. હવે સ્લીપ ભરી લઈ. ઓલા ભાઈને ફોન કર્યો એ આગળ આવે છે. સ્લીપ ભરી લે પછી તમને ટિકિટ લઈને મળવું હો. હા ફાઇનલી ગાઈસ અમે આ બેંકે આવ્યા હતા કોટાકમાં. ત્યાંથી કામ પતી ગયું. હવે જવાનું ભવનાથમાં ફૂલ બાકાજીકીમાં. ભવનાથ જઈને મળી હાલો. ફાઇનલી ગાઈસ પછી અમે આવી ગયા ઠાકરમાં ચાની ચૂટકી મારવા ફૂલ બાકાજીકીમાં. તમને ખબર જ છે હું જુનાગઢ આવું એટલે ઠાકરમાં ચા પીવું હું. આ અમારા રણુભાઈ ચાની ચૂટકી મારે હે અને હું આ ચાની ચૂટકી મારી લાવું પછી આગળ જઈને તમને માર્યું હો. હા તો ફાઇનલી ગાઈસ મૂન માર કલેજો પૂકી ગયા ભવનાથ ચોક ફૂલ બાકાજીકીમાં. એમાં કાંઈ ઘટે જ નહીં. ફૂલ બાકાજીકીમાં ભવનાથ પૂકી જાય. હવે આપણે જવાનું આપણા ભાઈબંધ પાસે. હવે તમને ભાઈબંધ પાસે જઈને મળી હો. હા તો ફાઇનલી ગાઈસ અમે પૂકી ગયા અમારા મહેશભાઈ પાસે. શું છે મહેશભાઈ? શાંતિ મજામાં ને? તમે ક્યાં રહ્યો? એ અહીંયા ભવનાથમાં રહીએ. જો અહીંયા આશ્રમનું નામ બોલ્યા કેવું? પ્રેરણાધામ. તમે મહેશભાઈ પાસે આવી ગયા છીએ. અમારા રણુભાઈ આમ વાત કરે છે ફૂલ બાકાજીકીમાં. હા ફાઇનલી ગાઈસ અમારા મહેશભાઈ જો અહીંયા ઓફિસે બેસે છે કામકાજ કરે છે. ટેક્સીનું કરો ને મહેશભાઈ તમે? ટેક્સીમાં ફોર્ચ્યુનર ને બધી ગાડી રાખા છે. તમે અહીંયા જુનાગઢ આવો અને કદાચ તમારે ભાડે જોતી હોય તો ભારતીય આશ્રમ ને લા હા પ્રેરણાધામ આશ્રમ હે ને ભવનાથમાં. અહીંયા આવજો. આ ભાઈને તમે આમ જોઈ ગયો. એ ભાઈ આપણે ટેક્સીને એવું કરે. તમારે ભાડે જોતી હોય તો 24 કલાક ભાડે મળે છે. તો એ ભાઈને સંપર્ક કરી લો. જેવું લાગશે તો આમાં એના નંબર નાખી દઈ રેડી. હવે તમને હું આગળ જઈને મળું. તો ફાઇનલી ગાઈસ અમે મહેશભાઈને મળીને હવે જાય છે પાછા ઓલા કોટાક બેંકે રેડી. કેમ કે ત્યાં જરાક પૈસા ઉપાડવાના હે. કેમ કે અમારી પાસે ખૂટી ગયા હે. कैसा लगा मेरा मजाक? એટલે પહેલા જમા કરવાના હતા, હવે ઉપાડવાના હે રેડી. તો કોટાક બેંકે જઈને તમને મળી ફૂલ બાકાજીકીમાં. ફાઇનલી ગઈ તમે પાછા પૂકી જઈ બેંકે ફૂલ બાકાજીકીમાં. હવે આપણે પાછા આવી જાય ફોન લઈને. ઓલા ભાઈનો ફોન આવી ગયો હતો એટલે હવે રહી ઓફિસમાં. ત્યાંની ક્યાંક કાર્યવાહી કરી રેડી પછી તમને આગળ લઈને મળ્યું હો. તો ફાઇનલી ગાઈસ અમે બેંકે ગયા હતા. અમારું ભરી નાખ્યું 50,000 નું.
ખાલી 50 રૂપિયા ઓછા જાય કે ફેલન્ટી તમારે દેવી જો. અમે કીધું કાંઈ વાંધો નહીં, તમને ફેલન્ટી આપી દઈએ. હવે પેટ્રોલ લઈને જ પીધા. હવે કરવું હું ગાડી પેટ્રોલ નથી. તમને જો હું બચાવું તો તમને એમ થાય કે આ રમત કરે હવામાં ઉડાડે બધું. જો પેટ્રોલે નથી અને પેટ્રોલના પૈસા નથી વધ્યા. હવે કાંઈક કહીશું નવા જૂની તોય તમને આગળ નામ મળે કેવું રહે. હા તો ફૂલ બાકાજીકીમાં તમને આગળ મળી. ઓ હા એટલે ગઈ પછી અમે આવી ગયા હતા શ્રીરામ ફાઇનાન્સમાં ફૂલ બાકાજીકીમાં. ગૌડિયા આરસી બુકની ઝેરોક્ષ છે એ દેવું છે અમને. એનોથી દેહે એ એનોથી પાછી કેવી મળી જાય કહું 1.5 મહિના કહે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું બોલે એનોથી લઈ લે ઉપાધિ નહીં મારે. એટલે મારા નામે કાંઈ લોન ન બોલે અને હું પછી મારે લોન લેવી તો ઉપાધિ નહીં. પાછી લોન લેવી 1.5 લાખની કાંઈ ઘટ જ નહીં. ભલે આખી જિંદગી હપ્તા ભરવા પડે. क्या बात है सर, क्या बात है सर, क्या બાત, ये बात है. અને આપણે હપ્તા ભરવા જ લીધો હો. તમે કમેન્ટ કરી દો તો તમે કોઈ લોન લીધી હશે નહીં તો તમને આઈડિયા મળ્યું હો. હા ફાઇનલી ગઈ એમાં પાછા હાલતા થઈ ગયા હતા. તો જરાક મેં કીધું રણની ચૂચકી મારી લઈ બોલ ભાગા જીતીમાં હો. હા તો અમારા રણુભાઈ રસની ચૂચકી મારે એમાં કાંઈ ઘટે નહીં. હું મારું કેમ કે 5 રૂપિયાનો ચૂચકી મારવી પડે. હવે તમને હું આઈડિયા મળ્યું. ફાઇનલી ગઈ અમે રસની ચૂચકી મારી લીધી ફૂલ ભાગા જીતીમાં. હવે અમારા રણુભાઈ જાય ઉભા. तो तुम्हें चावला केवक मेरा દુનિયાના मतलब वो अलग ही लेवल का बंदा था. दुनिया मेरा तो फूल बाकाजी के माव जरा विसावદર बाजू ઉયા જાય. જો આપણે ગાડીને દઈ દીધો પોરો. આ ગાડી રણુભાઈની અને બીજી લીધી હતી નવી. હા એમાં રણુભાઈ અને હું તો તમને ખબર છે કાર્ય ડાકો તો ઢોકળો કાંઈ ઘટે જ નહીં. તો હવે તમને આગળ મળી ફૂલ બાકાજીમાં. ફાઇનલી ગાડી અમે પૂકી ગયા વિસાવદર ફૂલ બાકાજીમાં. આ રણુભાઈ એની ગાડી લઈ લીધી. આ મેં મારી ગાડી લઈ લીધી. કાંઈ ઘટે જ નહીં ફૂલ બાકાજીમાં. તો હવે તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક બાઈક શેર સક્કરભાઈ કરતા રહેજો. તો હું ઘેરે વયો જાઉં. હું બેરામ સુધી કાંઈ થઈ જાઉં. તો બાય બાય ગાઈસ મળીએ બીજા વ્લોગમાં. ઓ હા બાય બાય.